માતાજી બધા મારા સબસ્ક્રાઈબરોને, બધા ફોલોવરોને અને બધા મારા સપોર્ટરોને. તો વેલકમ ટુ બેક માય ચેનલ અર્જુન ટ્રાવેલિંગ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હોય છે, બરાબર. તો આજે ભાઈ આપણે સવારનો શોટ નહીં લઈએ ક્યાં, કેમ કે ઘરેનો મતલબ કે ઘરે શોટ નહીં લઈએ ક્યાં, કારણ હતું કે ભાઈ ઉતાવળ હતી. તો અત્યારે આપણે આવી જઈએ આપણી ગાડી, અને પેલી ગાડી પડી આપણા મિત્ર સિદ્ધાર્થસિંહ વમૈયાની ગાડી. આવી જઈએ આપણે ફલગોમ. અને વાયકન આચમ આવે કે ભાઈ મુહૂર્ત ગઢાવા આવ્યા છીએ અમે, એટલે વર્ધી હતી એટલે આજે આવ્યા છીએ. તો આજે આખા દિવસમાં જે થશે એ બધું તમને બતાવશું, અને બને એટલું કોશિશ કરશું કે સારો વ્લોગ બને, ઇન્ટરેસ્ટિંગ વ્લોગ બને મતલબ કે. અને જેમ કે આજે કોઈ એવું ખાસ થશે નહીં, જેમ કે આખો દિવસ વાયકન રહેવાનું થશે એમ પછી ઘરે જવાનું થશે, એટલે એટલું બધું કોઈ ખાસ થશે નહીં. પણ બને એટલું આપણે ટ્રાય કરશું કે સારો વ્લોગ બને. તો બને રહેજો આપણા વ્લોગમાં. તો ભાઈ વાયકન મુહૂર્ત નીકળી ગયું છે, અને હમણાં મુહૂર્તમાં ભાઈ 21 તારીખ આવી છે, અને એમાં મારી સિદ્ધરાજસિંહની ગાડી તો ફિક્સ થઈ ગઈ, બરાબર. બાકી બીજી કેટલી ગાડી કરવાની કીધી આપણે? 4-5 જેવી ગાડીઓ કરવાની કીધી, પણ અમારી બેની ગાડીઓ ફિક્સ છે. બાકી એ કરવાની, જો એમનાથી નહીં થાય તો અમને એવા કહેશે, બરાબર. બાકી હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લેશું, અને બધા બેસી રહી તમે જોઈ શકતા છો. ને હવે જમીને પછી જે આગળનું પ્રોસેસ હશે એ બધી કરશું. અને આજના દિવસમાં તો એ જ વસ્તુ હોય કે એટલું બધું કોઈ ખાસ થશે નહીં, પણ કદાચ હું ફેરો મારવા જઈશ સિદ્ધાર્થ અંદર તો કોઈક વસ્તુ હશે એ તમને બતાવીશું. અમે જમવા બેસી જઈએ, ને આ ભાઈ રહ્યા ને એ મારા ભાઈ બનશે ને પાક્કો, એમ પપ્પા એ રમેશજી કરીને નામ છે, અને બધા જમવા બેસી જઈએ. પછી તમે જોઈ લો આપણે બેસી જઈએ જમીન ફટાફટ અમે સિદ્ધરાજસિંહ જઈએ ફટફટ ફેરો મારવા. ચમ કઈ 1-1.5 વાગે તો સ્કૂલ છૂટી જાય છે, બરાબર. એટલે હવે જઈને ફટાફટ અમે જમી લઈએ. જમવામાં હું હોય તમને બતાવીએ, બરાબર. જમવામાં હે ભાઈ દાળ ભાત પૂરી મોહનથાળ મિક્સ સબ્જી છે. તો ફટાફટ જમી લઈએ, ને આગળની પ્રોસેસ હશે તમને ભાઈ બતાવી દઈએ. મસ્ત જમી બમીને હવે આપણે આવી જાય ગાડીમાં. તમે ગાડી તડકા પડી હતી એકદમ, તમે જોતા હશો. તો બસ ગાડી આપણે સોયલો મૂકવાની છે, અને પછી વાયથી આ બધું જે મુહૂર્ત તો ઘટાડી દીધી છે, અને પછી વાયથી હેડશું એટલે આપણે ઘરે જતા રહેવું નોરતા. અને આગળ જે બધું કોઈ કરશું એ તમને બતાવશું. કેમ કે આજના દિવસમાં કોઈ એટલું બધું કોઈ ખાસ નહીં હોય કણા એટલે, પણ ઘરે જઈને જો કોઈ એવું હશે તો તમને બતાવશું. અને આખા દિવસની જે કરશું એ બધું એ તમને બતાવશું. બાકી હમણાં વાયથી 2 થી 3 વાગે નીકળી જવાનું હોય ઘરે, અને પછી ઘરે જઈને જે કરશું એ તમને બતાવશું. ઘેર આપણે કમ્પ્લીટ 2 વાગે આવી ગયા હતા, મસ્ત હવે ચાલુ કરી દીધું એસી, બરાબર. અને હવે આપણે મસ્ત ઊંઘી જઈશું, 5 વાગે સુધી આરામ કરશું, અને પછી 5 વાગે બહાર નીકળશું એટલે જે કરશું એ તમને બતાવશું. પણ હાલ હવે મસ્ત એસી ચાલુ કરી દીધું, રૂમ થઈ ગયો એકદમ ઠંડો. તો આપણે હવે કંઈ નહીં, હવે મસ્ત ઊંઘી જઈએ, અને 5 વાગે હવે ઉઠીએ. 6 વાગે આપણે ઉઠી જતા ને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે એક્ટિવા લઈને આપણે નીકળી જવું થોડી વાર ટાઈમ પાસ કરવા માટે બધા. અને હવે એકન ભાઈ અમારા વાહના બધા છોકરા રમીરભાઈ, રણવીર, શક્તિ ને બોલ્ટલ, અને આ બાજુ દેવો ગેડોસ્ટ ને આ બાજુ ભાઈ, અને આ બાજુ ભાઈ આપણે શું કહેવાય ભોલો, આ બધા અહીં. અને હવે આપણે થોડા મસ્ત ફ્રેશ થઈને બહાર જવું દુકાન બાજુ, અને કોઈ બધા ભાઈબંધો મળશે તો થોડો ટાઈમ પાસ કરશું. અને આ બાજુ ભાઈ વિપુલ ને બધા દુકાન ઉપર જઈને આવતા રહે, ભાવેશ ને બધા. અને હું એ બાજુ જવું હવે મારે જવાનું હતું દુકાન ઉપર જઈએ ને ભાઈ, બાકી બધું જે હશે તમને બતાવશું. અઠ ગઈ શિવ શક્તિ પાન પાર્લર ઉપર આવી જઈએ, ને અમારા કમલેશ ને બમલેશ બધા બેઠા ટાઈમ પાસ કરવા માટે. હા ભાઈ હવે કે અમારા વિલોગમાં લઈ નહીં, કેમ કે મારે યાર પ્રોબ્લેમ થઈ જાય, કેમ કે હું બહુ ફેમસ છું ને, ત્યાં તરત બધાનો મેસેજ આવી જાય. આ બાજુ રમજીભાઈ ભાઈ તારે બેઠક ઉપર, કેમ કે ભાઈ અમારે સુનિલ દૂધ ભરા છે ને, મંત્રી ને મંત્રી બની જશે, એટલે ભાઈ અત્યારે રમજીભાઈ બિહાર રહી ને આપણે વેકડ આવી જાય, થોડી બસ ટાઈમ પાસ કરશું અને પછી નીકળી જવું અહીંથી. તો ભાઈ આજનો વ્લોગ આટલે જ એન્ડ કરીએ છે. અને આજના દિવસમાં કોઈ ખાસ નહોતું, ચમ કે ભાઈ બપોરે જે અમે બલગોમ જતા એ મુહૂર્ત ઘટાડવા, ચમ કે કોઈ વિડીયો ઉતારવા એવું હતું નહીં. 2 વાગે ઘરે આવી ગયા, પછી આપણે ઊંઘી ગયા હતા, અને 6 વાગે જેવા ઉઠ્યા હતા. બાકી આજના વિડીયોમાં કોઈ ખાસ નહીં, પણ આપણે જે ડેઈલી લાઈફસ્ટાઈલનો વ્લોગ છે એટલે ગમે તે કરીને મૂકવું પડે, ચમ કે આજે આપણે બહાર નહોતા ગયા એટલે. અને બાકી તમે જોઈ શકતા છો કે આપણી ઇકો ઘરે પડી, અને અર્ટિકા ભાઈ ભૂજ જઈશે, કારણ કે મારા મોટા ભાઈને ગાડી લઈ જાય તો આકણે નોકરી છે એટલે એ તો આકણ લઈ જાય. અને કાલે સાંજે આપણે જવાનું છે ભાઈ
કે સાંજે આપણે ડાલુ ભરીને અહીંથી સામાન ભરીને જવાનું ભુજ અમારા ભાઈ માટે છે. અને અહીંથી અમે જઈશું ને પછી વળતા અમે અર્ટિકા અને ડાલુ લઈને આવી જઈશું. અમારો એક મિત્ર છે એને લઈ જઈશું, એ અર્ટિકા ગાડી લઈને આવી જશે અને હું ડાલુ લઈને આવીશ. અને અહીંથી સામાન ભરીને પછી મારે જ જવાનું, ડાલુ લઈને જવાનું હોય. તો કાલે સાંજે જે હશે તમને બધું બતાવીશું અને એ વ્લોગમાં મજા આવશે, કારણ કે ભાઈ એ ડાલુ લઈને જવાનું હોય, ભુજ જવાનું હોય, તો એ બધામાં બધું તમને બતાવીશું. બસ આજના વ્લોગમાં આટલું જ છે કે ભાઈ હતું નહીં, એટલે આજનું વ્લોગ આટલે જ એન્ડ કરીએ. જય માતાજી, જય શ્રી રામ.